તમારું સ્વાગત છે। લોકડાઉનની સિચ્યુએશનમાં આપણે આ વિડીયો જોઈએ છે। બાળકો કોઈ બહાર જતા નથી ને, તબિયતનું ધ્યાન રાખજો બાળકો। તો હવે આપણે ગણિતમાં ગયા લેક્ચરમાં ધોરણ 8માં સ્વાધ્યાય 2.5 સુધી પહોંચ્યા। એમાં 3 દાખલા આપણે કર્યા કે કેવી રીતે લસા લેવાય, કેવી રીતે ગુસા લેવાય, બરાબર છે, કેવી રીતે સોલ્વ કરે સમીકરણ। તો એમાં દાખલા નંબર 4 જોઈએ। હવે આપણે ખબર છે આ 3 અને 5 બરાબર છે। 3 અને 5 માં આપણે લસા લઈએ તો પણ 15 આવે, અથવા તો લસાની રીતે ન કરવો હોય તો સીધું કરીએ કે આને 5 વડે ગુણીએ કે આને 3 વડે, બરાબર છે, એટલે કે આપણું સોલ્યુશન આવી જાય, બરાબર બાળકો। તો જોઈએ જવાબ શું આવે છે। સમીકરણની સમીકરણમાં લસા લેતા ત્રણ અને 5 નો લસા 3 અને 5, 3 એકા 3, 5 એમનો, 5 એકા 5 એમનો, એટલે કે 3 પંચાને 15 લસાયો, એટલે કે અમારે 5 વડે ગુણવા પડશે, બરાબર છે। તેથી x - 5 ગુણ્યા 5 ના છેદમાં 3 ગુણ્યા 5 બરાબર x - 3 ગુણ્યા 3, 5 ગુણ્યા 3। હવે આગળ વધતા પહેલા બાળકો સાદું રૂપ આપીએ। તેથી x - 5 એટલે કે 5x હવે ઓછા 25 ના છેદમાં 15 બરાબર 3x ઓછા 9 ના છેદમાં 15। હવે આ બંને લસા છે એ સામસામે ડાબી અને જમણી બાજુ ના છેદ ઉડી જશે। તેથી 5x ઓછા 25 બરાબર 3x ઓછા 9। હવે 3x ને હું જમણીથી ડાબી બાજુ લાવું છું, તેથી 5x ઓછા 3x બરાબર આ 25 ને ડાબીથી જમણી બાજુ લાવું છું। અહીંયા ધન હતો તો અહીંયા ઋણ છે, તો અહીંયા ઋણ છે તો અહીંયા આવતા ધન થશે, એટલે 25 ઓછા 9। તેથી 2x હવે 25 માંથી 9 જાય તો બાળકો કેટલા મળશે? 16, એટલે કે 16। તેથી x બરાબર 16 ના છેદમાં 2। તેથી x બરાબર 8 ગુણે 16, x બરાબર 8 આવશે। સમીકરણમાં મેં કઈ કર્યું, લસા લીધો છે। લસા લેતા શું કર્યું કે બે આને 15 લસાવ્યો તો 5 તેરી 15 અને 3 પંચા 15, એટલે કે મેં અહીંયા આ ડાબી બાજુ 5 વડે ગુણ્યા, જમણી બાજુ 3 વડે ગુણ્યા। સાદો રૂપ આપીએ તો 5x ગુણ્યા 5 ગુણ્યા x એટલે કે 5x 5 25, 3x ઓછા 3 તેરી 9, છેદ ઉડાડીએ 5x ઓછા 25 બરાબર 3x ઓછા 9। હવે એમ કહું છું સાદો રૂપ આપ્યું તો ડાબીથી જમણી, જમણીથી ડાબી બાજુ સંખ્યાઓને ફેરવી, જેને ધનનું ઋણ અને ઋણનું ધન થયું છે। હવે x બરાબર 16 ના છેદમાં 2 એટલે x બરાબર 8 આવ્યો। હવે જ્યારે આ સમીકરણ છે 4 અને 3 બરાબર છે। હવે 4 અને 3 નો લસા લઈએ આપણે, 12 જ આવે લસા, જોઈએ આપણે 2 કા 2 2 4, 3 નો 2 2 2 કા 2 3 નો 3 કા 3 એટલે કે 1 અને 1 બરાબર છે, એટલે 3 દુ 6 6 દુ 12। કેટલો લસા આવશે? 12 લસા આવશે, એટલે કે સમીકરણમાં લસા લેતા બરાબર છે। તેથી અહીંયા નીચે છેદમાં 4 છે, તમારે 12 લાવવા છે તો 4 ના વડે બોલીએ આપણે તો 4 એકા 4, 4 દુ 8 ને 4 તેરી 12, એટલે કે 3 વડે અહીંયા ગુણવા પડશે, એટલે 3t ઓછા 2 ગુણ્યા 3 છેદમાં 4 ગુણ્યા 3 ઓછા 2t વત્તા 3। હવે છેદમાં કેટલા છે? 3, 3 નો ઘડિયો બોલીએ આપણે 3 એકા 3 ને 3 ચોકો 12, એટલે કે 4 વડે ગુણવા પડશે મારે આને, બરાબર કેટલા છે? 2, નીચે છેદમાં 3 છે તો 4 વડે ગુણવા પડશે, 3 ગુણ્યા 4 ઓછા અહીંયા તો 12 વડે ગુણવા પડશે, છેદમાં કાઈ નથી એટલે કે 12t ઓછા 12 બરાબર છે।
સાદો રૂપ આપીએ 9t ઓછા 6 3 દુને 6 છેદમાં 12 ઓછા 4 દુ 8t વત્તા 12 છેદમાં 12 બરાબર 4 દુ 8 ના છેદમાં 12 ઓછા 12t ના છેદમાં 12. હવે અહીંયા બધે છેદ સરખા થઈ ગયા, એટલે કે ડાબી બાજુ જમણી બાજુના છેદને ઉડી જશે. તેથી 9t ઓછા 6 હવે વત્તે ઓછે ઓછા 8t વત્તે ઓછે ઓછા 12 બરાબર 8 ઓછા 12. હવે 8t ને આપણે એક બાજુ લઈ લઈએ અને સામાન્ય સંખ્યાને જમણી બાજુ લઈ લઈએ, એટલે કે અહીંયા 12t છે તો એને અહીંયા હું લાવું છું, એટલે કે તેથી 9t ઓછા 8t વત્તા 12t. હવે 6 અને 12 ને જમણી બાજુ લઈ જાવ, 8 વત્તા 6 વત્તા 12. હવે 12 અને 9 12 માંથી 8 જાય તો કેટલા વધશે બાળકો? તો કે 4 4 વત્તા 9 કેટલા થશે? 13t બરાબર છે. 8 ને 6 14 14 ને 10 24 24 ને 2 26. તેથી t બરાબર અને છેદમાં હું લઈ લઈશ, અંશમાં છે તો જમણી બાજુ વત્તા છેદમાં આવશે, એટલે કે 26 ભાગ્યા 13 એટલે કે 13 દુ ને 26 એટલે કે t બરાબર 2 આવશે. મેં કશું રદ કર્યું બાળકો, અહીં સમીકરણમાં લસા લીધો છે. સમીકરણમાં લસા લેતા કેટલા આવ્યો છે? તો 12 આવ્યો છે બરાબર છે. 12 લસા લીધો મેં તો અહીંયા 4 છેદમાં છે તો 3 વડે ગુણવા પડે, અહીંયા 3 છે તો 4 વડે, 3 છે તો 4 વડે, નીચે છેદમાં કાંઈ નથી તો 12 વડે ગુણવું પડે. સાદો રૂપ આપતા 9t ઓછા 6 ના છેદમાં 12 ઓછા 8t વત્તા 12 છેદમાં 12 8 છેદમાં 12 ઓછા 12t ઓછા 12. બધા છેદ હતા એ બધા ઉડાડી દીધા. સાદો રૂપ આપીએ 9t ઓછા 6 ઓછા 8 ઓછે વત્તે ઓછા ઓછે વત્તે ઓછા, એટલે કે 8 માઈનસ 8t ઓછા 12 બરાબર 8 ઓછા 12t. હવે જેટલા જે છે એ ડાબી બાજુ ભેગા કરે અને જેટલા સામાન્ય સંખ્યા છે જમણી બાજુ, અહીંયા ઋણ જમણી બાજુ હતા ત્યાં થઈ જાય છે, એટલે કે 9t ઓછા 8t વત્તા 12t બરાબર 8 વત્તા 6 વત્તા 12 એટલે કે 13t બરાબર 26. t બરાબર 26 ના છેદમાં 13 t બરાબર 2. હવે દાખલા નંબર આપણે 6 જોઈએ. m ઓછા 1 ના છેદમાં 2 બરાબર 1 ઓછા m ઓછા 2 ના છેદમાં 3 બરાબર છે બાળકો. હવે દાખલા નંબર 6 માં અહીંયા લસા લઈએ અથવા તો આને 3 વડે ગુણો અને જમણી બાજુ 2 વડે, એટલે કે લસા લઈએ તો લસા કેટલો આવશે? 6 આવશે, એટલે કે 2 એકા 2 3 એમ નંબર રહેશે, 3 એકા 3 એટલે કે 3 દુ ને 6. હવે આને મારે અહીંયા છેદમાં કાંઈ નથી તો 6 વડે ગુણવું પડશે, એટલે કે 6m ના છેદમાં 6 ઓછા m ઓછા 1 ના છેદમાં 2. હવે બાળકો અહીંયા છેદમાં 2 છે, 2 નો ઘડિયો બોલે તો 2 તેરી 6 એટલે 3 વડે ગુણવું પડશે, ગુણ્યા 3 બરાબર 1 ગુણ્યા 6 ના છેદમાં 6 ઓછા અહીંયા 3 છેદમાં છે એટલે કે 2 વડે ગુણવું પડશે, કે 2 તેરી 6 થાય, 3 ગુણ્યા 2 ગુણ્યા 2 તેથી 6m ના છેદમાં 6 ઓછા 3m ઓછા 3 છેદમાં 6 બરાબર 6 ના છેદમાં 6 ઓછા 2m ઓછા 4 ના છેદમાં 6. હવે પહેલા સૌથી પહેલા શું કરવાનું? છેદ છે બધા સરખા થઈ ગયા, ડાબી બાજુ જમણી બાજુ એટલે કે બધા ના છેદ ઉડી જશે. તેથી
તેથી 6m ઓછા ઓછે વત્તે ઓછા એટલે 3m ઓછે ઓછે વત્તા એટલે કે +3 બરાબર 6 ઓછા 2m ઓછે ઓછે વત્તા એટલે કે 4. હવે આ m ને હું ડાબી બાજુથી જમણી બાજુથી ડાબી બાજુ લઈ જાઉં તેથી 6m અહીંયા ઓછા છે એટલે અહીંયા વળશે વત્તા થશે 2m ઓછા 3m. હવે આને હું જમણીથી ડાબી બાજુ લઈ જાઉં છું એટલે કે 6 + 4 + 3 બરાબર છે. હવે 6 માંથી 3 જાય તો કેટલા વધશે 3 એટલે કે 3m + 2m બરાબર 6 ને 4 10 ને 3 13 એટલે કે 13 3 ને 2 કેટલા થશે 5 m બરાબર 13 તેથી m બરાબર 13 ના છેદમાં 5 બરાબર છે બાળકો. કશું મહેનત કર્યું આમાં રકમમાં ખાલી દશા લીધો છે 6m ના છેદમાં 6 માઈનસ અહીંયા 3 વડે ગુણ્યું છે એટલે કે 3m ના છેદ 3m ઓછા 3m - 1 ના છેદમાં 2 ગુણ્યા 3 છેદમાં 3 1 એટલે કે ગુણ્યા 6 છેદમાં 6 m - 2 અહીંયા છેદમાં 3 છે એટલે 2 વડે ગુણવું પડે એટલે કે m - 2 છેદમાં 3 ગુણ્યા 2 સાદું રૂપ આપ્યું સાદું રૂપમાં 6m ઓછા 3m ઓછા 3 પછી છેદ સરખા થઈ ગયા છેદ ઉડાડી દીધા 6m ઓછા 3m વત્તા 3 બરાબર 6 ઓછા 2m વત્તા 4 સાદું રૂપ આપતા 5m બરાબર 13 એટલે કે m બરાબર 13 ના છેદમાં 5 થાય છે. બાળકો આવા દાખલામાં ખાલી તમારે સાદું રૂપ આપવામાં ધ્યાન રાખવાનું છે બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધશું એ સિવાય આપણે આગળનો દાખલો તો કરીએ છીએ પણ વિડિયો શેર કરો સબસ્ક્રાઇબ કરો જેના કારણે અમને પણ ઉત્સાહ રહે બરાબર છે. વ્યૂ પણ કરો બરાબર બાળકો. થેન્ક યુ. હવે મિત્રો આગળનો દાખલો શું કહે છે સાદું રૂપ આપી નીચેના સમીકરણનો ઉકેલ મેળવો. દાખલા નંબર 7 3t ઓછા 3 બરાબર 5 2t વત્તા 1. હવે મિત્રો આમાં કાંઈ નથી કરવાનું સાદું રૂપ આપવાનું છે. સાદું રૂપ આપતા પહેલા આપણે આ 3 ને આની સાથે ગુણશું એટલે 3 ગુણ્યા t એટલે કે 3t ઓછા 3 તેરી 9 બરાબર 5 દુ 10t 5 એકા 5 બરાબર છે. હવે જે ઓલા અઘરા હતા એની કરતા આપણે આ ઈઝી રીતે તો હવે આ t છે એને હું આ બાજુ લઈ જાઉં છું એટલે કે 10 + 10 ઓછા 3t તો કે અહીંયા ધન છે તો અહીંયા ઋણ થશે. અહીંયા આ 5 ને હું જો ડાબી બાજુ લઈ જાઉં છું એટલે કે -9 ઓછા 5 તેથી 10 માંથી 3 જાય કેટલા વધે 7t બરાબર છે. 9 ને 5 14 ઓછે ઓછે શું થાય છે બાળકો તો કે વત્તા એટલે કે -14 તેથી t બરાબર -14 ના છેદમાં 7. આ 7 ને હું અંશમાંથી છેદમાં લઈ જાઉં છું તેથી t બરાબર -2. બીજી વાત જોઈએ આપણે ખાલી ગુણાકાર કર્યો છે ગુણાકાર કરીને એનું સાદું રૂપ આપ્યું છે 3t 3 ગુણ્યા t એટલે 3t 3 * 9 -9 5 * 10t વત્તા 5 એકા 5 10t ઓછા 3t એટલે કે આ t ને અહીંયા લઈ ગયો છું એટલે કે 10t ઓછા 3t આ 5 ને હું જમણી કે ડાબી બાજુ લઈ ગયો -9 ઓછા 5 એટલે કે 3t બરાબર -14 t બરાબર -14 ના છેદમાં 7 t બરાબર -2. હવે દાખલા નંબર 8
દાખલા નંબર 8 માં શું કહે છે 15 ગુણ્યા y ઓછા 4 ઓછા 2 y ઓછા 9 વત્તા 5 y વત્તા 6 બરાબર 0. હવે જ્યારે જમણી બાજુ કાંઈ ન હોય ત્યારે તમે 0 મૂકી શકો છો. સાદું રૂપ આપી આપણે અહીંયા 15 ગુણ્યા y એટલે કે 15y 15 ગુણ્યા 4 15 ચોકો 60 ઓછા ઓછે વત્તે ઓછા એટલે કે 2y ઓછે ઓછે વત્તા એટલે કે 18 2 નવા 18 વત્તા 5y ગુણ્યા 6 પંચાને 30 બરાબર 0. હવે જેટલી પણ y ની કિંમત છે એ આપણે અહીંયા ભેગી કરીએ. ડાબી બાજુ 15y ઓછા 2y વત્તા 5y બરાબર જેટલી પણ સામાન્ય સંખ્યાઓ છે જેમ કે આ 60 છે 60 છે 18 છે અને 30 છે એને હું ડાબીથી જમણી બાજુ લઈ જાઉં છું. એટલે કે ઓછા છે તો જમણી બાજુ આવતા શું થશે ધન થશે. 60 અહીંયા વત્તા છે તો જમણી બાજુ આવતા ઓછા થશે અને અહીંયા પણ ઓછા થશે. બરાબર છે. હવે y નો સરવાળો કરીએ 15 5 20 20 માંથી 2 જાય તો કેટલા વધશે 18y બરાબર. હવે 60 માંથી 30 જાય તો કેટલા વધશે 30 30 માંથી 18 જાય તો કેટલા વધશે 12 એટલે કે 12. તેથી y બરાબર 12 ના છેદમાં 18 18 ને હું છેદમાં લઈ જાઉં છું. તેથી હવે તમે આને y ને આમ પણ નથી કહો 6 દુ 12 અને 6 તેરી 18 6 ને 6 નો છેદ ઉડી ગયો. તેથી y બરાબર 2 ના છેદમાં 3 બરાબર. પણ મેં કાંઈ એમ કર્યું ખાલી ગુણાકાર કર્યો છે 15y ઓછા 60 ઓછા 2y વત્તા 18 5y વત્તા 30 પછી ડાબીથી જમણી બાજુ ખાલી ફેરવ્યા છે એટલે કે y બરાબર 2 ના છેદમાં 3 આવશે. હવે દાખલા નંબર આપણે 9 જોઈ લઈએ. ત્રણ ગુણ્યા 5z ઓછા 7 ઓછા 2 9z ઓછા 11 બરાબર 4 8z ઓછા 13 ઓછા 17. આપણે જે રીતે કર્યું છે એ જ રીતે આપણે આગળ વધીએ. 3 પંચા 15 તેથી 15z 7 તેરી 21 21 ઓછા 9 દુ 18 એટલે કે 18z 11 દુ 22 ઓછે ઓછે વત્તા એટલે કે 22 બરાબર 8 ચોકુ 32z 4 13 ચોકુ 52 ઓછા 17. હવે જેટલા z છે એટલા આપણે શું કરશું જમણી બાજુ રાખીએ અને જેટલા સામાન્ય સંખ્યા છે ને ડાબી બાજુ ફેરવીએ. તેથી 32z પછી અહીંયા 15z છે એ શું છે ઓર વત્તા છે તો ઓછા થશે 15z અહીંયા ઓછા છે તો શું થશે વત્તા થશે 18z બરાબર. હવે 21 છે -21 ડાબી બાજુ કેટલા રહે વત્તા 22 અહીંયા કે વધે 52 અને 17 તો અહીંયા વત્તા 52 થશે અને વત્તા 17 થશે બરાબર છે. તેથી 32 ને 18 32 વત્તા 18 એટલે કે 0 3 ને 4 4 ને 5 50 માંથી આપણે કેટલા કાઢવાનું છે 15 એટલે કે 10 કો 10 માંથી 5 જાય તો 5 4 4 માંથી 1 જાય તો 35 એટલે કે 35z બરાબર. હવે 22 + 52 + 17 22 52 17 સરવાળો કરીએ 2 ને 2 4 4 ને 7 11 વધી આવી 1 5 ને 2 7 7 ને 8
ને 9 91 માંથી આપણે કેટલા કાઢવાના છે 21 એટલે કે તમે વિચારો 0 અને 60 તેથી 70 બરાબર છે બાળકો હવે 70 આવ્યા છે z બરાબર 70 ભાગ્યા 35 એટલે કે 35 દુ 70 તેથી z બરાબર 2 35 એકા 35 ને 35 દુ 70 બરાબર છે બાળકો આ જવાબ રહ્યો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય પૂરો કરશું અને સાથે થોડાક ઉદાહરણો પણ જોઈશું આભાર મિત્રો